શ્રાવણ મહિનામાં જે ફરાળીના 5-5 પેકેટ ખાઈને એમ કહે છે ને કે અમે જે શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે એ લોકો ધ્યાનથી સાંભળો. જે લોકોને એમ છે કે આપણે એટલો ફરાળ કર્યા પછી પણ આ કંઈક ફાસ્ટિંગ ઉપવાસનો બેનિફિટ લઈ રહ્યા છો તો તમે કાંઈ નથી લેતા. એક તો પેકેટવાળા ફૂડમાં એટલું તેલ હોય છે અને સાયન્ટિફિક કારણોથી પણ કે જે શરીરમાં ઓટોફેજી થાય, આપણા શરીરમાં જે અમુક ઇન્ફ્લામેશન થતું એ ઓછું થાય, બરાબર છે, એ બેનિફિટ છે. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે શરીરને આરામ મળે, પેટની સિસ્ટમ, શરીર એની રીતે જ શરીરના ઝેરને કાઢતું હોય છે. એ સમયે તમે એટલું ફરાળ કરો કે એનો જે સાયન્ટિફિક એવિડન્સ છે અને એ બેનિફિટ છે ને એ પણ તમે નથી લઈ શકતા. એટલે હંમેશા કોઈ પણ ઉપવાસ કરો તો સમયસર અને માપમાં જ ફરાળ લેવો જોઈએ. બિનજરૂરી જાજુ ન ખાવું જોઈએ અને બહારનું તો બિલકુલ ન ખાવું જોઈએ. તો આ વસ્તુ ચોક્કસ યાદ રાખજો. શ્રાવણ મહિનાના સોમવારના હર હર મહાદેવ બધાને.